નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ભારતીય સેનાના ઓપરેશન ઓલ આઉટથી આતંકીના આંકાઓ પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈ ત્રાહિમામ પોકારી ઉઠી છે. સેનાના ઓપરેશનથી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે અને એટલે જ હવે પાકિસ્તાન ઘાટીમાં આતંક ફેલાવવા અવનવા પેંતરા રચી રહ્યું છે. આઈએસઆઈના ઇશારે ફરી એક વખત પીઓકેમાં ઓપરેશન મદ્રેસા શરૂ કરાયું છે. કાશ્મીર ઘાટીમાં સેનાની કાર્યવાહીથી અકળાયેલા આતંકીઓ હવે મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. કાશ્મીરના બારામુલ્લામાં આતંકી ખુરશીદ અહેમદ મીરનું એક પોસ્ટર લાગ્યું છે અને તેના પર 10 લાખનું ઇનામ જાહેર કરાયું છે. સેનાને શક છે કે તે કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. બીજી તરફ ઇમરાન ખાન પણ કાશ્મીર મુદ્દે વાર્તાલાપનો રાગ આલાપી સરકાર અને સેનાનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઇમરાનનું ઓપરેશન મદ્રેસા. આતંકીઓની ભરતીનું નવું અભિયાન. મદ્રેસાના મૌલવીઓના હાથમાં કમાન. પાકિસ્તાને ભલે ભારત સાથે સીઝફાયર એગ્રીમેન્ટ કર્યા હોય, પાકિસ્તાને સરહદ પર શાંતિ યથાવત રાખવા વાયદો કરી રહ્યું છે, પરંતુ સૌ કોઈ જાણે છે કે પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવતું. પાકિસ્તાન આતંકવાદનું પોષણકાર છે અને રહેશે. તો હવે દહેશતને જોર આપવા માટે પાકિસ્તાનની સરકાર અને ત્યાંની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ એક નવું ષડયંત્ર રચ્યું છે. કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટની સફળતાથી અકળાયેલા પાકિસ્તાને આતંકીઓની નવી ફોજ બનાવવા બ્લુ પ્રિન્ટ બનાવી છે. इंडिया को मिली एक्सक्लूसिव जानकारी के मुताबिक पाकिस्तान में सक्रिय आतंकी संगठनों ने आतंकियों का भर्ती अभियान शुरू किया है. खास बात यह है कि इस बार युवाओं को आतंकी राह पर लाने की जिम्मेवारी मदरसों और इस्लामी स्कूलों के मौलवियों को सौंपी गई है. पाकिस्तानी खुफिया एजेंसी आईएसआई ने मौलवियों को हिदायत दी है कि वो पीओके के शहर शहर में जाएं और युवाओं को कश्मीर घाटी में जिहाद के लिए तैयार करें. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઓપરેશન મદ્રેસાનું કેન્દ્ર છે પીઓકે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો એ ભાગ જ્યાં આતંકી કેમ્પ હયાત છે, જ્યાં જૈશ-એ મોહમ્મદ, લશ્કર-એ તૈયબા, હિજબુલ મુજાહિદ્દીન અને અલ બદ્ર જેવા આતંકી સંગઠનોના ટ્રેનિંગ કેમ્પ ધમધમી રહ્યા છે, જ્યાં યુવાનોને ભડકાવવામાં આવે છે, તેમનું બ્રેઇન વોશ કરવામાં આવે છે અને જેહાદનો પાઠ ભણાવી કાશ્મીરમાં ખૂની ખેલ ખેલવા માટે ઘૂસણખોરી કરાવવામાં આવે છે. પરંતુ આ વખતે આતંકી સંગઠનોએ આતંકી ફોજ તૈયાર કરવાનું કામ નથી સોંપવામાં આવ્યું. આ વખતે પાકિસ્તાની સેના અને આઈએસઆઈએ મૌલવીઓને જેહાદની ફેક્ટરીમાં કામ કરતા લોકોને આતંકીઓની ભરતીનું કામ સોંપ્યું છે. ગુપ્તચર સૂત્રોની માહિતી પ્રમાણે આઈએસઆઈના ઇશારે મદ્રેસાના મૌલવીઓ દબાણ કરી 17 થી 24 વર્ષના યુવાનોને આતંકી બનાવવા દિવસ રાત કામ કરી રહ્યા છે. પીઓકેના મુખ્ય શહેરો કોટલી, બાગ, મુઝફ્ફરાબાદ, સમાની, નીલમ ઘાટી અને મંગલા ટોપમાં મૌલવીઓ ગલી ગલીમાં ફરી રહ્યા છે. આઈએસઆઈના ઇશારા પર કામ કરનારા આ મૌલવીઓ લોકોને ઘરે ઘરે જઈ યુવકોને જેહાદનો પાઠ ભણાવી રહ્યા છે. नाम पर मौलवियों को भेजकर आतंकवाद पर रास्ता अख्तियार करवाने के लिए
एक बहुत ही दुर्भाग्यपूर्ण कार्य किया जा रहा है, क्योंकि जो माँ बाप अपने बच्चों को मदरसों में भेजते हैं वो ज्यादातर गरीब वर्ग के होते हैं। यहाँ पर जो 17 से 19 साल की उम्र है, कच्ची उम्र है, इसमें जिस तरह से आप उसको ढालोगे वो बच्चा उस तरह से ढल जाता है। और ये बहुत ही एक गलत कार्य किया जा रहा है कि उन बच्चों को आज आतंक के रास्ते पर चलने के लिए मोटिवेट किया जा रहा है। એમાં બેમત નથી કે ભારતીય સેનાના ઓપરેશન ઓલ આઉટથી પાકિસ્તાન સરકાર અને આતંકી સંગઠનો પૂરી રીતે અકળાયેલા છે. કાશ્મીર ઘાટીમાં સતત ઠાર કરવામાં આવતા આતંકીઓની લાશ જોઈ ઇમરાન ખાન અને બાજવા લોહીના આંસુ સારી રહ્યા છે. કદાચ એ જ કારણ છે કે પાકિસ્તાને નવી ષડયંત્ર સાથે ફોજ તૈયાર કરવી અને કાશ્મીર ઘાટીમાં કતલેઆમ કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. ખાસ વાત એ છે કે આ પ્લાન અંતર્ગત પીઓકેમાં યુવાનો દહેશતની બંદૂક પકડાવી સેલેરી આપવામાં આવે છે. સત્તરથી 19 વર્ષના યુવાનોને 8 મહિનાની આતંકી ટ્રેનિંગ બાદ 50,000 રૂપિયા અને તેમના પરિવારને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. 20થી 24 વર્ષના યુવાનોને 4 મહિનાની આતંકી ટ્રેનિંગ બાદ 60,000 રૂપિયા અને પરિવારને 1.5 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય એક ટેકનિકલ ટીમ પણ બનાવવામાં આવી છે, જેમાં એન્જિનિયરની ભરતી કરાશે. આ એન્જિનિયર હની ટ્રેપ અને સોશિયલ મીડિયાનું કામ સંભાળશે. તેની સેલેરી 2 થી 3 લાખ રૂપિયા મહિને આપવામાં આવશે. પરંતુ આઈએસઆઈના કામમાં રોડા બની રહ્યા છે તૌકીર અહમદ ગિલાની. જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ પીઓકેના ચીફ તૌકીર ગિલાનીએ આઈએસઆઈના આતંકી ભરતી અભિયાનની સામે મોરચો ખોલ્યો છે. તૌકીર ગિલાનીએ નિવેદન જાહેર કરી યુવાનોને અપીલ કરી છે. તેઓએ કહ્યું છે કે પીઓકેના યુવાનો આઈએસઆઈ મૌલવીઓ અને પાકિસ્તાન સેનાના ભડકાવવામાં ન આવે. मदरसे और बाकी इलाकों से मदरसों में 17 साल से 19 साल के बच्चों को पैसे का लालच देकर जो गरीब घर से हैं उनको आज आतंक के रास्ते पर चलने के लिए प्रेरित किया जा रहा है. क्या हो रहा है? 50,000 रुपये महीना, 8 महीने की ट्रेनिंग, 1 लाख रुपया घर वालों को, जो बहुत ही गरीब परिवार से हैं उनके लिए ये बहुत बड़ी रकम हो जाती है. સૂત્રોનો દાવો છે કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સિયાલકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં યુવાનોને આતંકી સંગઠનોમાં ભરતી કરવામાં આવી રહ્યા છે. તો તમને જણાવીએ કે મોસ્ટ વોન્ટેડ હાફિઝ સઈદના લશ્કરે તૈયબાના લોન્ચિંગ પેડના કમાન્ડર તારિક અનવર કોટલીમાં આતંકીઓના ભરતી સેન્ટરના પ્રમુખ બનાવાયા છે. આરિફ ઉસ્માન ઉર્ફ ડોક્ટર ઉર્ફ મુલ્લા શહરાઈને જૈશ એ મોહમ્મદ તરફથી સિયાલકોટના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે મુદસ્સર મુજાહિદ ઉર્ફે પ્રિન્સ ઉર્ફે કાલુ ખાને હિજબુલ મુજાહિદ્દીનના પ્રભારી બનાવવામાં આવ્યા છે. તેમને નીલમ વેલી અને મુઝફ્ફરાબાદમાં ભરતીનું કામ સોંપવામાં આવ્યું છે. भारत इसके लिए पूरी तरह से तैयार है. इन्हें ये पता नहीं कि आज जिस तरह से भारत की आक्रामक रुख है, प्रोएक्टिव स्टैंड है, जो जहां होगा उसको वहीं जाके खत्म किया जाएगा. એમાં કોઈ બેમત નથી કે આતંકીઓની નવી ફૌજની પણ એ જ હાલત થશે જે અન્યની થઈ છે. ભારતીય સેના તેમને મોતને ઘાટ ઉતારશે, પરંતુ તેમ છતાં પાકિસ્તાન જેહાદની ફેક્ટરી શરૂ કરવાના તમામ પ્રયાસ કરી રહ્યું છે. અને પાકિસ્તાન સેનાના ચીફ જનરલ કમર બાજવાના નજીકના પૂર્વ બ્રિગેડિયર રશીદ સુલતાન આતંકના નવો રસ્તો તૈયાર કરવામાં લાગી ગયા છે. પીઓકેમાં ફરી આતંકને અંજામ આપવા અને યુવાનોને આતંકવાદ સાથે જોડવા આતંકી સંગઠનોએ મદ્રેસાને નિશાન બનાવ્યા છે. મદ્રેસાના મૌલવીઓને યુવાનોને આતંકી ભરતી કેમ્પમાં જોડવાની જવાબદારી સોંપી છે અને સાથે જ તેમના બ્રેન વોશ કરી તેમને આતંકી ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, યુવાનોને પગાર તેમજ તેમના પરિવારને લાખોની રકમ પણ આપવામાં આવી રહી છે.
આતંકના ખતરનાક મનસૂબા. પોસ્ટરમાં છુપાયો છે ઇનામી આતંકી. કાશ્મીર પર ઇમરાનના બગડેલા બોલ. આતંકની ઘૂસણખોરીનો નવો રૂટ. જમ્મુ કાશ્મીર ઘાટીમાં સેના અને સુરક્ષા દળોની ચાંપતી નજરે આતંકીઓની કમર તોડી નાખી છે. જમ્મુ કાશ્મીરમાં ચલાવવામાં આવી રહેલા સુરક્ષા દળોના ઓપરેશન ઓલ આઉટના કારણે અહીં આતંકીઓને આશરો આપનાર પણ તબાહ થઈ ગયા. આતંકી કેમ્પ બરબાદ થઈ ગયા. સરહદ પારથી આવતા આતંકીઓની હિંમત પણ તૂટી ગઈ છે. પરંતુ છેલ્લા કેટલાક સમય દરમિયાન આ એક પોસ્ટરે સુરક્ષા દળોની પેની નજરને એક રીતે ચેલેન્જ આપી છે. જમ્મુ કાશ્મીરના બારામુલા વિસ્તારમાં નજર આવેલા આ પોસ્ટર પર જોવા મળતો ચહેરો કોઈ પણ રીતે સામાન્ય નથી. લશ્કરનો આ આતંકી બારામુલ્લાના પટ્ટન વિસ્તારમાં છેલ્લી વાર જોવા મળ્યો હતો. સુરક્ષા દળો અને સેનાના સૂત્રોનો દાવો છે કે આ વિસ્તારમાં અનેક આતંકી છુપાયા હોવાની શક્યતા છે, જેથી ભારતીય સેનાએ આસપાસના લોકોને આગાહ કરવા અને આ આતંકીની ઓળખ કરવા માટે સમગ્ર વિસ્તારમાં 10 લાખના ઇનામ આ આતંકીના પોસ્ટર પર લગાવવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે લશ્કરમાં આ આતંકીનો ભારે રૂતબો છે. સૂત્રો પ્રમાણે આ આતંકી એ કેટેગરીનો છે અને આ સમગ્ર વિસ્તારમાં લશ્કરના તમામ ऑपरेशन की जवाबदारी ते संभाली रहो छे. सेना के सूत्रों के मुताबिक बारामूला के कुछ खास इलाकों में खुर्शीद अहमद मीर और उसके साथी छिपे हो सकते हैं, जिनका मंसूबा बड़ी आतंकी वारदात को अंजाम देना है. लेकिन सेना की व्यवस्था बहुत ही चौकस है और बहुत तगड़ा पहरा है, इसीलिए ये सारे लोग बाहर आने से बच रहे हैं. સેનાના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બારામુલ્લા અને તેની આસપાસના વિસ્તારમાં છુપાયેલા આતંકીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. સેનાને અંદાજ છે કે જે વિસ્તારમાં આતંકીઓ છેલ્લી વાર જોવા મળ્યા હતા ત્યાં અને અન્ય સ્થળો પર આતંકી ઠેકાણા હોઈ શકે છે, અથવા જંગલ વિસ્તારમાં આતંકીઓએ કેમ્પ તૈયાર કરી રાખ્યા છે, જેમાં છુપાઈને તેઓ મોકો શોધી રહ્યા છે. लश्कर तौबा, जैश मोहम्मद और हिजबुल मुजाहिदीन की जो लीडरशिप थी वो बिल्कुल ख़त्म हो चुकी है. और ऐसे में अभी ये जो पाकिस्तान की ISI है, पाकिस्तान की आर्मी वो बुखला गई है और वो कहीं ना कहीं नए आतंकवादी भेजना चाहते हैं, नई लीडरशिप भेजना चाहते हैं. और ऐसे में वो ये भी दिखाना चाहेंगे कि वो रेलिवेंट हैं और वो कोई बड़ा हादसा कर सकते हैं कश्मीर घाटी में, इसमें कोई शक नहीं. इसीलिए तो ये बार बार बताया जा रहा है कि ये जो बशीर अहमद मीर है, जिसके ऊपर पोस्टर लगा हुआ है, ये एक खुंखार आतंकवादी है जिसके ऊपर 10 लाख का एक प्राइज मनी है. કાશ્મીરમાં આતંકીઓનો એક પણ પોસ્ટર બોય નથી બચ્યો. સેનાના ઓપરેશનમાં લગભગ તમામ આતંકીઓ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. એવામાં લશ્કરના ઇશારે કાશ્મીર ઘાટીમાં TRFના 4 આતંકીઓ જોવા મળ્યા, જેનાથી એ વાતનો શક છે કે સરહદ પાર બેઠેલા આતંકના આકાઓએ કોઈ ઘટનાને અંજામ આપવાનો ઇરાદો બનાવ્યો છે અને એટલા માટે આતંકીઓને શ્રીનગર પર નજર રાખવાનો આદેશ આપ્યા છે. સેનાના સૂત્રો પાસેથી એ પણ માહિતી મળી છે કે કુલગામનો રહેવાસી TRFનો સરગના અબ્બાસ શેખ આ આતંકીઓ માટે ગાઈડલાઈન બન્યો છે, જેથી સુરક્ષા દળ POK નજીક LOC પર પોતાની ચાંપતી નજર રાખીને બેઠા છે. જોકે હવે એ વાત કોઈનાથી છુપાયેલી નથી કે ઘાટીમાં જાહેરમાં આતંકીઓ ઘણા ઓછા જોવા મળી રહ્યા છે, અથવા તો હવે ના બરાબર તેમની મૂવમેન્ટ જોવા મળી રહી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયે ખુદ સંસદમાં આ વાતને જાહેર કરી હતી. ગૃહ મંત્રાલયે રાજ્યભરમાં આંકડા આપી જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષ અને ચાલુ વર્ષ દરમિયાન પાકિસ્તાન નજીક સરહદ અને LOCમાં ઘૂસણખોરીમાં નોંધનીય ઘટાડો થયો છે. તેનું સૌથી મોટું કારણ છે ભારતીય સેનાની સતર્કતા.
જમ્મુ કાશ્મીર વિસ્તારમાં ગત વર્ષે ઘૂસણખોરીની 61 ઘટનાઓ સામે આવી। 5 વર્ષમાં मैदानी વિસ્તારમાં આતંકી ઘટના નહીં, 3 વર્ષમાં આતંકી ઘટનાઓમાં ઘટાડો। 2018માં 614 આતંકી ઘટનાઓ નોંધાઈ, 2019માં 594 આતંકી ઘટના બની, 2020માં માત્ર 224 આતંકી ઘટનાઓ સામે આવી। 2021 માર્ચ સુધીમાં 17 ઘટનાઓ નોંધાઈ છે। पाकिस्तान की आतंकवादी घटनाएं और घुसपैठ पाकिस्तान बॉर्डर के साथ कम हो रही हैं पिछले 1-2 साल से, जिसका सीधा रीज़न है कि भारतीय सेना इसको बिल्कुल होने ही नहीं दे रही। बहुत ही मुश्किल कर दिया है इस घुसपैठ को। और साथ ही साथ जिस तरह की अलर्टनेस, जिस तरह का इक्विपमेंट, जिस तरह का इलेक्ट्रॉनिक सर्विलेंस अपने आप में उस बॉर्डर पर लगाया गया है, वो आतंकवादियों की घुसपैठ कंटिन्यूसली कम करता जाएगा। आतंकवादी को पता है कि अगर इस तरफ से आए हैं तो ये वन वे टिकट है, उसकी मौत निश्चित है। પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ પર ચોક્કસ ઘૂસણખોરીમાં ઘટાડો થયો છે, પરંતુ ગૃહ મંત્રાલયે આ વાત પર ચિંતા વ્યક્ત કરી છે કે બાંગ્લાદેશ નજીક સરહદ પર ઘૂસણખોરીની ઘટનાઓ વધી રહી છે। બાંગ્લાદેશ સરહદ પરથી 1045 ઘૂસણખોરીનો કેસ સામે આવ્યા છે, જ્યારે નેપાળ સરહદ પર ઘૂસણખોરીના 63 કેસ સામે આવ્યા છે, તો મ્યાનમાર, ભૂટાન અને ચીન સરહદથી કોઈ ઘૂસણખોરીની ઘટના નથી બની। હકીકતમાં ભારત બાંગ્લાદેશ વચ્ચે 4096 કિલોમીટર લાંબી સરહદ છે, જે પૈકી 3123 કિલોમીટર સુધી ભારત તરફથી કાંટાળા તાર લગાવી દેવામાં આવ્યા છે। હજુ પણ 973 કિલોમીટરનો વિસ્તાર બાકી છે, જ્યાં તાર લગાવવાનું કામ હજુ પૂરું નથી થયું। दरअसल भारत बांग्लादेश सीमा पर भौगोलिक परिस्थिति काफ़ी ज़्यादा कठिन है। 900 किलोमीटर से ज़्यादा इलाका ऐसा है जहां पर तारें नहीं लग पाई हैं।